હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, અત્યાર સુધીમાં આપણે લોકો ટોટલી ગ્રામર ટોપિક્સ, ટેક્સ્ચ્યુઅલી પોર્શન અને રાઇટિંગ સેક્શન આ બધી જ વસ્તુઓ વિથ રિવિઝન જોઈ ચૂક્યા છીએ. ખાસ કરીને ગ્રામર ટોપિકનું આપણે ક્વિક રિવિઝન હમણાં પણ તમે કર્યું છે. અમુક બાબતો હજી એ જોવાની આપણે બાકી છે કે ઘણી વખત વિદ્યાર્થીઓ પેપરની અંદર પ્રોપર પ્રેઝન્ટેશન કરી શકતા નથી હોતા. તો અત્યારે આપણે હાઉ ટુ પ્રેઝન્ટ ધ પેપર ઓફ ઇંગ્લિશ એ બાબતે ડિસ્કસ કરીશું. એ માટે તમારે એક બુકની અંદર નવું પેજથી શરૂઆત કરવાની છે. સાથે બ્લુ પેન, પેન્સિલ અને સ્કેલ આટલી વસ્તુ સાથે લઈને ગોઠવાઈ જવાનું છે. રેડી ગો. આટલી વસ્તુ સાથે રાખશો. વન બાય વન ઇંગ્લિશનો આખો જ પેપર કેવી રીતે લખવો તેનું આપણે ડિસ્કશન લેશું આજે. સેક્શન A, B, C, D એન્ડ E કેવી રીતે એપ્લાય કરી શકાય છે તે બાબતે આપણે આગળ તરફ જઈએ. સો લેટ્સ ગો. વિડીયો પોઝ કરી તમારી સાથે જે કાંઈ વસ્તુઓ બાકી છે એ સાથે લખતા જવાનું છે. આખું જ વર્ક કમ્પ્લીટ થઈ જાય પછી તમારે એ રિટન ફોર્મેટમાં સબમિટ પણ કરાવવાનું રહેશે. તો આગળ તરફ જઈએ. જેમ કે વિદ્યાર્થીઓ તમે જાણો છો તેમ સેક્શન એની અંદર તમને લોકોને કોમ્પ્રિહેન્શન પૂછાય, જેના માર્કિંગ્સ જે છે એ 10 માર્ક્સ છે, જેને આપણે ફકરાવાળા સવાલ જવાબ એ રીતે સંબોધિત કરીએ છીએ. તો જેવું પણ પેસેજ આવે એટલે તમારે હંમેશા પહેલું કાર્ય એ બને કે આપેલ પેસેજને એકદમ ધ્યાનથી વાંચી જવું કે એમાં શું કહેવામાં આવ્યું છે, અને ત્યાર પછી આગળ જે કાળમાં વાક્યરચના પૂછી છે સવાલની એ જ કાળમાં તમારે આન્સર આપવો જરૂરી બને. ક્વિકલી પેસેજ વાંચો તો ખ્યાલ આવે કે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. અ સ્મોલ social enterprise called Meragaon Power into bracket MGP is trying to change things. They are putting 2 solar panels at a time. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. આવી બાબત અહીંયા રજૂ કરી છે. હવે ઇન્ટુ ક્વેશ્ચન્સ. નંબર ફર્સ્ટમાં એવું કહ્યું છે, વોટ ઇઝ ધી પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ. તમે મિનિંગ સમજો. એવું કહે છે કે ઉત્તર પ્રદેશના મોટાભાગના વિલેજીસ ગ્રામ્ય વિસ્તારો, ગામડાઓમાં શું પ્રોબ્લેમ હતો. તો આન્સર કઈ રીતે લખીશું, તમારે તમારી સપ્લિમેન્ટરીની અંદર બુકની અંદર નવા પેજ પર હેડિંગ કરવાનું છે. સેક્શન નંબર એ થઈ ગયા પછી આન્સર નંબર ફર્સ્ટ. એક્ઝામમાં યાદ રાખજો, ડાયરેક્ટ આન્સર લખવાના હોય છે, ક્વેશ્ચન્સ લખવાના નથી હોતા. તો એવું કહે છે કે આ ઉત્તર પ્રદેશના વિલેજીસમાં મોટે ભાગનો પ્રશ્ન શું હતો. તો પહેલી લાઇનમાં મળી શકે આન્સર કે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. આ પ્રશ્ન હતો. પણ વિદ્યાર્થીઓ આ બેઠી લાઈન તમે લખો છો તો એ માર્ક ચોક્કસ રીતે પૂરા મળવા પાત્ર નથી. તમારે એનું ફોર્મેશન ક્વેશ્ચન ઓરિએન્ટેડ કરવાનું, જેની અંદર વોટ દૂર થાય, સબ્જેક્ટ ધ પ્રોબ્લેમથી શરૂઆત થાય કે આ રીતે લખશો મારી સાથે. ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ. આ ઇઝ જે બાકી રાખ્યું છે એને હવે લખી નાખો. ઇઝ અહીંથી આટલું લખીશું. ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. કે આટલી જ વસ્તુ તમારે પરફેક્ટલી આન્સરમાં સેટ કરવાની છે કે 60% હાઉસ હોલ્ડ છે એ પાવર વગર હતા. આવી બાબત રજૂ કરી છે. એટલે કે આ થઈ ગયા પછી તમારે આ જે મેઇન આન્સર તમે લખ્યો છે એમાં આ રીતે ઇન્વર્ટેડ કોમા અને પેન્સિલથી ડોટેડ લાઇન તમારે નીચે કરવાની રહેશે. આ એકદમ પ્રેઝન્ટેશન તમારું પરફેક્ટલી ગણી શકાય. આમ જ કરવાનું રહેશે. ત્યારબાદ નંબર સેકન્ડમાં હાઉ હેઝ MGP સોલ્વડ પ્રોબ્લેમ ઓફ સીતાપુર. સીતાપુરની અંદર MGPએ પ્રોબ્લેમ્સ કેવી રીતે સોલ્વ કર્યો છે.
તો તમે તેનો આન્સર લાસ્ટ લાઇનમાં જોઈ શકો છો અહીંથી કે ઇન જસ્ટ ઓવર અ યર MGPS connected more than 3,500 customers to solar power mini grids at a village level. એ લાઇનને આપણે આ ક્વેશ્ચન નંબર સેકન્ડમાં સેટ કરવાની. તો આ રીતે લખાય. સ્ટાર્ટ અહીંથી કરીશું. લખશું MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. પછી આગળનો અધર વર્ડ્સ બાકી છે એ ઇન જસ્ટ ઓવર અ યર. અંડરલાઇન કરશું અહીંયા આગળ 3,500 કસ્ટમર્સ સોલર પાવર મિની ગ્રીડ્સમાં. એ પૂરું થયા પછી તમારે લખવાનું બને, હજી ફિનિશ નથી થયું. એટ ધીસ વે, આ રીતે MGP હેઝ સોલ્વડ ધી પ્રોબ્લેમ ઓફ સીતાપુર. આ રીતે MGPએ સીતાપુરનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે. નેક્સ્ટ પેસેજની અંદર એવું કહે છે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ, એટલે કે એન્વાયરમેન્ટ, આ આપણો યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એ યુનિટની વાત છે. હાઉ ડીડ હ્યુમિલિટી હેલ્પ અરુણ ઇન હિઝ કરિયર. તો હ્યુમિલિટીએ કઈ રીતે મદદ કરી, તમે જોઈ શકો છો. આ જગ્યાએ તમને એનો આન્સર મળશે કે કેવી રીતે મદદરૂપ થયેલા હતા. કે they also taught me humility so that I did not become snobbish or arrogant. જેથી કરીને તે એકદમ સ્નોબિશ અને એરોગન્ટ, તુચ્છ પ્રકારનો વ્યક્તિ બની શક્યો ન હતો. તો આન્સર નંબર 3 આ રીતે લખીશું. હ્યુમિલિટી helped Arun, humility હેલ્પનું કર્યું છે, helped Arun not to become snobbish or arrogant in his career. આ રીતે બન્યું છે કે ફરીથી humility helped Arun not to become snobbish or arrogant. પછી in his career, snobbish અને arrogant ત્યાં આગળ તમારે પ્રેઝન્ટેશન કરવાનું છે, ડોટેડ લાઇન કરવાની છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 એવું કહે છે હુ હેલ્પ્ડ અરુણ ઇન બિલ્ડિંગ હિઝ કરિયર. એની કારકિર્દી બનાવવા માટે કોણે મદદ કરી હતી? તો એક તો ટીચર્સ હતા, મેઇન ફાળો એનો પણ ખરો, પણ સાથોસાથ પેસેજમાં સપોર્ટિવ પેરેન્ટ્સની પણ વાત કરી છે. અને સાથોસાથે એવું પણ કીધું છે કે બાય ડુઈંગ ધીસ વર્ક આઈ હેવ લર્ન સો મચ, એટલે કે એન્વાયરમેન્ટલ વર્ક ને કરીને પણ ખૂબ શીખી શક્યો છે. તો હુને દૂર કરીને લખી નાખો અરુણ કૃષ્ણમૂર્તિઝ અથવા તો અરુણ્સ પેરેન્ટ્સ, ટીચર્સ, અલ્પવિરામ કરતા જજો, અરુણ્સ પેરેન્ટ્સ, ટીચર્સ and his environmental work helped Arun અથવા તો helped him in building his career. તેની કારકિર્દી માટે તેઓએ તેને આ રીતે મદદ કરેલી હતી ખરી. ત્યારબાદ નેક્સ્ટ એવું કહે છે કે ધ સાયન્સ ઓફ ફાયર વર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ, એટલે કે આપણને ખ્યાલ પડી જાય કે પેસેજ ફાયર વર્ક્સ વાળા યુનિટનો યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર નામના યુનિટનો છે. ક્વેશ્ચન 5 એવું કહે છે વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એ આન્સર તમને અહીંયા લાસ્ટ ટુ સેકન્ડ લાઇનથી મળે છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, જેમ કે હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. તેમાં એ બધી બાબત સમાયેલી છે. તો આન્સર લખીશું આ રીતે લખો, જેની અંદર ધ હાઉસહોલ્ડ મેચ
is considered as a special pyrotechnic device. એટલું તમારે એમનો ક્વેશ્ચનનું સેન્ટેન્સ રિપીટ કરવાનું છે. તો હાઉસહોલ્ડ મેચ પછી આ ઇઝ જે છે એને અહીંયા મૂક્યો છે ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ એઝ લખો અથવા તો એની બદલે લખી નાખો બીકોઝ તેમાં આવેલું છે અને ઇંગ્લિશમાં કહીએ છીએ ઇટ કન્ટેન્સ ફરીથી ઇટ contains 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 all the pyrotechnic effects like heat, smoke, light, gas and sound. Finish. પછી are present in it એની બદલે આપણે મૂક્યું છે it contains. બરાબર, આ રીતે બને છે. ત્યારબાદ which two words from the word pyrotechnics, પાયરોટેકનિકમાંથી કયા બે શબ્દ આવ્યા છે? તો બે શબ્દ આવ્યા છે. તમે પહેલી લાઈનમાં જોઈ શકો છો કે પાયરોટેકનિક ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મીનિંગ એન્ડ આર્ટ. આટલો આન્સર છે. તો લખો ફ્રોમ ધ વર્ડ pyrotechnics there are two words અથવા તો ટુ ગ્રીક વર્ડ્સ પછી લખી નાખું પાયર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મીનિંગ એન્ડ આર્ટ. બરાબર છે. તો કે આ રીતે તમારે પરફેક્ટલી આની વાક્ય રચના લખવાની છે. ફરીથી એવું બને કે ફ્રોમ ધ વર્ડ પાયરોટેકનિક્સ ધેર આર ટુ ગ્રીક વર્ડ્સ પાયર મીનિંગ ફાયર ટેકનિક્સ મીનિંગ એન્ડ આર્ટ. આ રીતે બંને બાબત મેન્શન થયેલી જણાય છે. રેડી ફ્રેન્ડ્સ? ત્યારબાદ હવે નેક્સ્ટ એવું કહે છે કે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. એટલે કે ખ્યાલ આવી શકે કે આ પેસેજ જે છે એ વન્ડરફુલ ક્રિએશન યુનિટ નંબર 4નો છે. ક્વેશ્ચન 7માં કહે છે વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ ધ લેપ ઓફ ધ મધર. લેપ ઓફ મધર, માતાના ખોળા વિશેની સ્પેશિયલ બાબત કઈ રીતે છે, શું આપેલી છે? તો અહીંયા તમને મળી શકે છે કે શી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. આવી બાબત તો મળી છે, પરંતુ એને લખીશું કેવી રીતે? તો જેમ કે આન્સર આ રીતે લખીશું સ્પેશિયલ અબાઉટ ધ લેપ ઓફ ધ મધર, પછી લખીશું ઇઝ ધેટ, પછી ડાયરેક્ટ આ સ્ટેટમેન્ટ શી હેઝ અ લેપ that disappears when she stand up. અથવા તો આ રીતે કે સ્પેશિયલ અબાઉટ ધ લેપ ઓફ ધ મધર ઇઝ ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તેણી ઊભા થાય છે. આવી બાબત રજૂ કરી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 હાઉ ઇઝ મધર્સ કિસ મિરેક્યુલસ. એ માતાનું વહાલ છે એ મિરેક્યુલસ એટલે કે ચમત્કારિક કેવી રીતે ગણી શકાય છે? તો લખો આન્સર કરીને મધર્સ કિસ આ લાઈનમાં મળશે મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. ફરીથી મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ broken leg to broken heart. At this way it is miraculous. આ રીતે તે ચમત્કારિકતા દૃશ્યમાન કરે છે. રેડી ફ્રેન્ડ્સ? ત્યારબાદ નેક્સ્ટ પેસેજની અંદર આગળ જઈએ તો એવું કહ્યું છે ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. એટલે કે આ યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટની વિશેનો પેસેજ છે. નંબર 9માં કહ્યું છે જો અત્યારે ડાયરેક્ટલી આપણે આન્સર સોલ્વ કરીએ છીએ, બટ એક્ઝામની અંદર તમારે ફર્સ્ટ પેસેજને આ રીતે રીડ કરવાનો છે. વોટ વેર ધ રોબોટ્સ ડુઈંગ ઇન ધ માર્કેટ. રોબોટ્સ માર્કેટમાં શું કરી રહ્યા હતા? તો આન્સર ઇઝ ધેટ લખો આન્સર નંબર 9 કરીને
પ્રેઝન્ટેશન મેઇન આન્સર નીચે પેન્સિલ અને સ્કેલથી ડોટેડ લાઇનથી કરતા જશું. તો કહે છે ઇન ધ માર્કેટ રોબોટ્સ, પછી અહીંયા લખીશું વેર કેરિંગ heavy packets, buying theater tickets, carrying groceries to the cars. આમ પણ લખાય અથવા તો બીજું આમ પણ લખાય કે રોબોટ્સ વેર કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધી કાર્સ ઇન ધ માર્કેટ. બંને રીતે લખી શકાય છે. પછી નંબર 10th, હાઉ ડીડ રામસિંગ રિએક્ટ ટુ પ્રેમ ચોપડાસ કમાન્ડ. રામસિંગભાઈ પ્રેમ ચોપડાના કમાન્ડ ઉપર કેવી રીતના રિએક્ટ કરે છે? તો એક તો એવું કહ્યું છે કે થોરોલી એફિશિયન્ટ રોબોટ હતો, ટ્રીમેન્ડસ સ્પીડ અને એક્યુરસી સાથે એ રિએક્ટ કરે છે. તો લખો આન્સર. રામસિંગ રિએક્ટનું ડીડ નીકળી જશે એટલે થઈ જશે રિએક્ટેડ. રામસિંગ reacted with tremendous speed and accuracy અલ્પવિરામ કરી he collected the groceries into shopping trolley and paused for the next પ્રેમ ચોપડાસ કમાન્ડ. ફરીથી આ રીતે બન્યું છે. રામસિંગ reacted with tremendous speed and accuracy. અલ્પવિરામ કરી he reacted the groceries into the shopping trolley, paused for the next પ્રેમ ચોપરાસ કમાન્ડ. આવી રીતે આ સ્ટેટમેન્ટ ક્રિએટ થાય છે. તો ફ્રેન્ડ્સ, આમ તમારા આ 10 કમ્પ્રિહેન્શન્સ તમારા ફિનિશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ તમને પૂછાય છે શોર્ટ નોટ. 3 માર્કિંગ્સની અંદર તેનું માર્ક વેટેજ છે, જેની અંદર તમને 2 પૂછવામાં આવે છે. શોર્ટ નોટ નંબર ફર્સ્ટમાં એવું કીધું છે કે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ નામની શોર્ટ નોટ, અને પછી આપ્યું છે હેલન કેલર અ ગિફ્ટેડ લર્નર. તો ફ્રેન્ડ્સ, આ બંનેમાંથી કોઈ પણ એક શોર્ટ નોટ તમારે લખવાની હોય છે. ખ્યાલ આવી શકે છે કે રામસિંગ નામનો આ જે શોર્ટ નોટનો ટોપિક છે એ યુનિટ નંબર 2ને રિલેટ કરે છે, ધ હ્યુમન રોબોટ, અને ત્યારબાદ હેલન કેલર કે જે યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચરને રિલેટ કરે છે. શોર્ટ નોટની અંદર સિક્વન્સ મેન્ટેન કરવી ખૂબ જરૂરી છે. મિનિમમ તમારી સપ્લિમેન્ટરીનું હાફ ઓફ ધ પેજ ક્રિએટ થાય એ રીતે તમારે શોર્ટ નોટ લખવાની. બહુ ઇઝી વસ્તુ છે, શોર્ટ નોટ લખવી કાંઈ અઘરી નથી. તમે યુનિટ સમજ્યા છો, તેની સ્ટોરી અને તેનો કન્સેપ્ટ ક્લિયર છે. સાથોસાથ એ જેટલા પણ ક્વેશ્ચન્સ આપ્યા છે, જેમ કે પોઈન્ટ્સ જોઈ લ્યો, પોઈન્ટ્સની રૂપે તમને ક્વેશ્ચન આપે છે આ રીતે કે હુ પ્રોડ્યુસ ઇટ, એટલે કે તેનું સર્જન કોણે કર્યું હતું. વોટ વેર ઇનબિલ્ટ પ્રિન્સિપલ્સ ઓફ રામસિંગ, વોટ કુડ રામસિંગ ડુ, વુ ઓન્ડ હિમ, એટલે કે રામસિંગ શું કરી શકે છે, રામસિંગને કોણે ખરીદ્યો હતો. હાઉ વોઝ હી મિસયુઝડ, તેનો ગેરઉપયોગ કેવી રીતે થયો હતો. અને હાઉ ડીડ હી રિએક્ટ ઇન ધ એન્ડ, અને એન્ડની અંદર તેણે કેવી રીતે રિએક્શન આપ્યું હતું. તો ટોટલ શોર્ટ નોટ છે એ ભૂતકાળની અંદર રિલેટ કરે છે, તો તેને જ આપણે યોગ્યતાપૂર્વક ન્યાય આપીએ. જેમ કે તમારી બુકની અંદર કે સપ્લિમેન્ટરીની અંદર હેડિંગ કરો શોર્ટ નોટ, એ નવા પેજથી શરૂ કરો, એટલે કે પહેલાં 2 પેજની અંદર તમે એક્સ્ટ્રેક્ટ લખ્યા 10 માર્કના. હવે શોર્ટ નોટ અને ટ્રુ ફોલ્સ એ રીતે જઈશું. તો હેડિંગ કરી નાખો રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. હવે તેની અંદર લખો, એક જ પેસેજ પાડવાનો છે અને લખો તેની અંદર પહેલાંથી વુ પ્રોડ્યુસ્ડ ઇટ. તો એનો આન્સર આ રીતે થશે કે રામસિંગ 070 was a robot. It was produced by તો કોનું સર્જન ક્યાંથી એને પરચેસ કરેલો હતો. પ્રોડ્યુસ્ડ બાય સુપર રોબોટ પ્લાઝા. તો લખી નાખો પ્રોડ્યુસ્ડ બાય
સુપર રોબોટ પ્લાઝા. હવે ખાલી આન્સર નહીં, એની અંદર એને રિલેટેડ વાક્ય થોડા એડ કરવાના. તો લખો તેની અંદર કે ઇટ વોઝ વેરી સ્માર્ટ રોબોટ. પછી એની અંદર ઇટ કેન ડુ મેની થિંગ્સ. 3 થી 4 વસ્તુઓ લખી શકાય કે કેરટેકિંગ છે, પ્લમ્બિંગ છે, બરાબર, મેન્ડિંગ ધ લોન, આ 3 વસ્તુઓ એમાં લખી શકાય. હવે ખાસ પછી કહે છે કે વોટ વેર ઇનબિલ્ટ પ્રિન્સિપલ્સ ઓફ રામસિંગ. તો રામસિંગની અંદર રહેલા 3 સિદ્ધાંતો. તો લખો ધેર વેર 3 ઇનબિલ્ટ પ્રિન્સિપલ્સ of Ramsing are like these. The robot will, number first કરીને લખો, the robot will obey his masters. નીચે number 2, the robot will not harm to people. ઓબ્લિક કરીને હ્યુમન્સ. અને નંબર 3, the robot will not harm to self. આ 3 સિદ્ધાંતોને લઈને તે કાર્ય કરે છે. હવે what can Ramsing do? શું કાર્ય કરી શકે છે? તો લખો Ramsing can do many things like, એ પોઈન્ટ હવે પણ લખી શકાય છે, like પ્લમ્બિંગ, અલ્પવિરામ કરતા જજો, મેન્ડિંગ ધ લોન. આ ઉપરાંત સિવાયના વાક્યો કેવા? તો કેવા ઉપયોગોએ ખાસ કેવા કાર્યોમાં એ હેલ્પફુલ થઈ શકે છે? તો સેટ ધ ન્યૂઝ ઓન ધ ટીવી, ઓબ્લિક કરીને ચેનલ ઓન ધ ટીવી, અલ્પવિરામ સિલેક્ટિંગ ધ ન્યૂઝ ફ્રોમ ન્યૂઝપેપર ઓફ યોર ઇન્ટરેસ્ટ, અલ્પવિરામ મેઇલિંગ લેટર્સ. આ 3 બાબત લખી છે. who owned him? તો હવેનો પોઈન્ટ એવું કહે છે કે કોણે તેને પરચેસ કર્યો. તો લખો એની અંદર એમાં એમ જ એક વાક્ય એ મુજબ લખીશું કે પ્રેમ ચોપડા impressed by his first principle, so he owned him. પહેલો સિદ્ધાંત સાંભળ્યો હતો ને, કયો હતો? obey his master. એ સાંભળતાની સાથે જ તેને તે પરચેસ કરી લીધેલો હતો. પછી કહે છે કે how was he misused? તેનો ગેરઉપયોગ કેવી રીતે થયો હતો? તો તે બાબત લખીએ. પ્રેમ ચોપડા ordered him to steal 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 many things from supermarket અથવા તો from market. એટલે કે ઘણી બધી બાબતે એને માર્કેટમાં વસ્તુઓ ચોરવાની વાત કરી. At this way he was misused. And finally, with the help of camera, he was caught. CAUGHT, caught, red handed, એટલે કે રંગે હાથે પકડાઈ ગયો ભાઈ. પછી હજી આગળ એવું કહે છે કે હાઉ ડીડ હી રિએક્ટ ઇન ધ એન્ડ. કેવી રીતના એન્ડમાં? તો એન્ડમાં તમારે કોર્ટનો પોર્શન લખવો પડે. તો લખો he was summoned into the court for hearing HEARING, hearing,
એન્ડમાં શું થયું તો તમને ખ્યાલ હોય તો કે એ કન્ફ્યુઝ હતો કે માલિકને આજ્ઞાનું પાલન નહીં કરવું પડે, લોકોને નુકસાન ન થવું જોઈએ, એ બાબતે એણે પોતાની જાતને ડિફ્યુઝ કરી નાખી. તો લખો એઝ પર ધ રોબોટિક્સ. એઝ પર રોબોટિક્સ it was in confusion. It was in confusion. He wanted neither to disobey his master, nor harm to people. So he diffused itself and was dead. By this way, he reacted in the end, and end પછી ફરીથી and it was a really pathetic, pathetic, pathetic end. અહીંયા તમારી આ શોર્ટ નોટ ફિનિશ થાય છે. થોડીક લેન્થ વાઇઝ હોય છે પણ દરેક બાબત આવી જવી જરૂરી છે. તો બીજી શોર્ટ નોટ પણ તમારે આવી રીતે પ્રિપેર કરી શકાય. તમારે લખવાની બેમાંથી એક જ છે. ડાયરેક્ટલી હવે આપણે ટ્રુ ફોલ્સની અંદર જઈશું ફ્રેન્ડ્સ. તો ઇન્ટુ ટ્રુ ફોલ્સ તમારે લખવાનું કેવી રીતે છે, તો શોર્ટ નોટ જ્યાં ફિનિશ થઈ પછી જ એ જ પેજ ઉપર તમારે એક્ઝેક્ટલી નીચેની સાઈડ એક લાઈન છોડી અને હેડિંગ આપી શકાય ટ્રુ ફોલ્સ એવું હેડિંગ આપી દો અને એ આપ્યા પછી લખો એની અંદર આખું સ્ટેટમેન્ટ 12 નંબરનું લખવાનું. ખાલી ટ્રુ ફોલ્સ નથી કરવાના. બીજું આવી નિશાની પણ અલાવ નથી. બરાબર, તમારે આખું લખવું પડે ટ્રુ અને ફોલ્સ કેવી રીતે. તો સ્ટેટમેન્ટ લખો લોર્ડ ક્રિએટેડ અ પરફેક્ટ મોડેલ ઓફ મધર ઇન અ ડે. લોર્ડ પરફેક્ટ મોડલ ઇન અ ડે, એક દિવસમાં બનાવી શક્યા હતા. સેન્ટેન્સ ટ્રુ છે કે ફોલ્સ, તો તમારે આખું લખવાનું બને છે ફોલ્સ આ રીતે. બરાબર, અત્યારે હું ચારેય સોલ્વ કરાવી દઉં છું. પછી તમારે સ્ક્રીનશોટ લઈ આ બધી વસ્તુ લખી અને પછી સેક્શનમાં વિડીયો પોઝ કરીને આગળ જવાનું. પછી નંબર 13માં એવું કહે છે હેલન ઓલવેઝ ફેલ્ટ વેરી ક્લોઝર ટુ હર ટીચર. હેલન હંમેશા પોતાની જાતને શિક્ષકથી ખૂબ જ નજીક માનતી હતી. તો વાત સાચી છે, તો સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. બરાબર, અને એ થઈ જાય પછી તમારે બોક્સ બનાવી દેવાનું રહે છે. રેડી. પછી ધ રેલવે સ્ટેશન વોઝ બિલ્ટ બાય ધ સ્ટ્રોંગ ડિઝાયર ઓફ વિલેજર્સ ઓફ તાજનગર. રેલવે સ્ટેશન જે છે એ તાજનગરના ગામના રહેવાસીઓની તીવ્ર ઈચ્છાને ધ્યાન પર લઈને તેઓએ બનાવ્યું હતું. તો આની અંદર તમે જોઈ શકો છો કે જો એમ કીધું હોય કે બાય ગવર્મેન્ટ અથવા તો રેલવેઝ તો એ સ્ટેટમેન્ટ ખોટું થાય. પણ રેલવે સ્ટેશન જે છે એ ગામના લોકોની તીવ્ર ઈચ્છા દ્વારા એ બન્યું હતું, તો એ વાક્ય સાચું છે. તો સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. બરાબર. ત્યાર પછી પાયરોટેકનિક્સ ઇઝ ડેન્જરસ એઝ ઇટ ડીલ્સ વિથ સાઉન્ડ. તો વિદ્યાર્થીઓ આ સ્ટેટમેન્ટ કંઈ સાઉન્ડ સાથે ડીલ કરે છે એટલા માટે ડેન્જરસ છે નહીં. તો સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. બરાબર. ત્યારબાદ સ્ક્રીનશોટ લઈ લ્યો. આગળ જઈએ નેક્સ્ટ. હવે આવે છે સેક્શન નંબર બી, જેમાં તમને ફ્રેન્ડ્સ પોયમનો એક સ્ટાન્ઝા પૂછાય છે આ રીતે, અને એ સ્ટાન્ઝાને અનુસંધાને તમને ક્વેશ્ચન્સ આપ્યા હોય છે અને તેનો તમારે આન્સર કરવાનો બને છે. તો આપેલ સ્ટાન્ઝાને પહેલાં તો ધ્યાનથી જુઓ. 3 માર્કની અંદર પૂછાતો સવાલ છે. એવું કહે છે કે ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, કે કાળા કલરનું એક પક્ષી વૃક્ષની સાથે ઉડે છે. તો તમે ખ્યાલ આવી શકે કે આ પેન્સિલ નામની પોયમ જે આપણે ભણ્યા હતા એની વાત છે. પછી કહે છે ગ્લાસીસ ઓન આઈઝ ઓફ પીકોક, કે આ પીકોકની આંખ ઉપર બરાબર ગ્લાસીસ છે, ચશ્મા છે. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર,
આગરૂપી એક રથ છે એ હવામાં ઉડે છે. તો એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, એરપ્લેન છે એ રસ્તા ઉપર વોકિંગ એટલે કે ચાલીને જઈ રહ્યું છે, એવું થઈ શકે નહીં. લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાવ, પછી સિંહ છે એ ગાય સાથે વાતચીત કરી રહ્યો છે. તો વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, કે એક આંખરૂપી સન છે એ બ્લેક ટ્રી ઉપર વિરાજમાન જણાય છે. આમ વિથ અ પેચ ઓફ અ ક્લાઉડ ઓવર ઇટ, અને એની ઉપર પેચ ઓફ ક્લાઉડ એટલે કે વાદળરૂપી આખો એક પેચ દૃશ્યમાન થાય છે. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધી ક્લાઉડ, કે એક બ્લુ કલરની માછલી છે એ ફોરહેડ ઓફ ધી ક્લાઉડ, બાળકે જે ચિત્ર દોર્યું છે એ ચિત્રમાં તેના કપાળ પર એટલે કે ક્લાઉડના મુખ્ય ભાગ પર વાદળરૂપી ત્યાં ઉપર ઉડી રહી છે માછલી, ખરેખર તો માછલી તરતી હોય. વળી યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, અને પીળા કલરનું એક પતંગિયું છે એ વોટરફોલ ધોધની અંદર સ્વિમિંગ કરી રહ્યું છે. સેક્શન બી તમારે નવા પેજ પર શરૂ કરવાનો છે અને તેની અંદર ડાયરેક્ટ આન્સર કરવાના છે. ક્વેશ્ચન એવો કહ્યો છે કે વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ એરપ્લેન, એરપ્લેનની વિચિત્ર બાબત એટલે કે નવીનતાવાળી બાબત કઈ છે? તો તમે જોઈ શકો છો કે આ લાઇનમાં તેનો આન્સર મળે છે કે એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, કે વિમાન છે એ રસ્તા ઉપર ચાલી રહ્યું છે. આ વસ્તુ થોડીક આપણને નવીનતાવાળી લાગે છે. તો એને આપણે કઈ રીતે રિલેટ કરીએ? તો જેની અંદર લખશું આન્સર સ્ટ્રેન્જ અબાઉટ ધ એરપ્લેન ઇઝ, સ્ટ્રેન્જ અબાઉટ એરપ્લેન ઇઝ શું છે? તો ઇટ ઇઝ વોકિંગ ઓન ધી રોડ. આ વસ્તુ એ થોડીક નવીનતાવાળી જણાય છે કે તે રસ્તા ઉપર ચાલી રહ્યો છે, એ બાબત થોડીક નવીન છે. પછી કહે છે દેટ ધ કાવ ઇઝ શોન બોલ્ડ હિયર એઝ શી ગીવ રીઝન, કે કાવ અહીંયા બોલ્ડ થોડીક બહાદુર છે, કારણ કે, તો કારણ આપવાનું છે. તો તમે જોઈ શકો છો કે કાવની બાબત ક્યાં છે? લાયન ઇઝ હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાવ, એટલે કે સિંહ અને ગાય બંને વાતચીત કરી રહ્યા છે, એને કારણે ગાય પણ થોડીક બહાદુર છે તેવું સ્પષ્ટ જણાય છે. તો લખો, સ્ટેટમેન્ટ તમારે આવી રીતે આખું જ લખવાનું છે કે કાવ ઇઝ શોન બોલ્ડ હિયર એઝ શી, પછી લખો ઇઝ ડુઈંગ કન્વર્ઝેશન વિથ લાયન. રેડી? આમ બને છે. પછી એવું કહે છે કે ડિસ્ક્રાઇબ ધ સન, સૂર્યને ડિસ્ક્રાઇબ કરો. તો તમે જોઈ શકો છો કે સૂર્યની બાબત ક્યાં આવી છે? તો નંબર ફર્સ્ટ ઉપર અહીંયા આગળ તમે જોઈ શકો છો કે વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, કે એક આંખવાળો સૂર્ય જે છે બ્લેક ટ્રી ઉપર દૃશ્યમાન થાય છે. તો લખો આન્સર નંબર 18. There is a one-eyed sun on the black tree. તો સૂર્ય જે છે એ વન આઈડ દેખાય છે અને બ્લેક ટ્રી આસપાસ પણ ત્યાં ઉપર નજર ચડે છે. આટલી બાબત તમારે રજૂ કરવાની છે. રેડી? ત્યાર પછી ફ્રેન્ડ્સ, હવે જે તમને પૂછાય છે એ તમને લોકોને બ્લેકબકનો એક પેસેજ આ રીતે પૂછાય છે. તમે જોઈ શકો છો મખનસિંહ વાળો આ યુનિટ છે, પાર્વતીબાઈ. એટલે આ પેલી જે સ્ટોરી ત્યાં ચોર અને લૂંટારો લૂંટ કરવા આવ્યા હતા, એ 5 માર્કમાં પૂછાતો સવાલ છે. અને હવે તે પેસેજ રીડ કરી અને આપણે તેને આન્સર કરવાનો બને છે. જેમ કે અહીંયા આગળ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, પહેલું કામ તમારે લોકોએ આ પેસેજને રીડ કરવાનું છે કે એવું કીધું દેટ મખનસિંહ વોઝ સ્ટીલ હેઝિટેટિંગ, કે મખનસિંહ અચકાતા હતા. નોટ સર્ટેન બટ પાર્વતીબાઈ આસ્ક ધેમ ટુ સીટ, પાર્વતીબાઈએ એને બેસવાનું કહ્યું. શી ઓર્ડર્ડ ધ સર્વન્ટ્સ ટુ સર્વ હોટ ફૂડ. While they were eating, she personally took care of each one. When they finished their supper, she brought the thali full of valuables. She placed it in front of dacoit thief. She told him, "Brother,
તેણીએ તેને બ્રધર કહીને બોલાવ્યો. ધીસ ઇઝ that all I have, but I have kept back only one piece for myself. She showed Mangalsutra on her neck and said, "It is sacred," કૌંસમાં કીધું છે holy symbol, "that I wear for the long life of my husband. I request you not to take it." The dacoit chief could not control himself. With emotion in his voice, said, "Of course I will not take it. We have eaten your salt. You have called me brother and give me a brother's welcome." આવી બાબત રજૂ કરી છે. તો લખો આન્સર નંબર 19. રાઇટ 2 sentences about hospitality of પાર્વતીબાઈ. એટલે કે છે કે પાર્વતીબાઈની હોસ્પિટાલિટી, ગુજરાતીમાં જેને મહેમાન ગતિ કહેવાય, તે વિશેના 2 વાક્યો. તો તમને અહીંયા મળે છે. એક તો પાર્વતીબાઈએ તેઓને asked them to sit, બેસવા કહ્યું. She ordered the servant to serve hot food, કે ખૂબ જ સારામાં સારું ગરમા ગરમ ફૂડ પીરસો. અને while they were eating, she personally took care of each one. આ ત્રણમાંથી કોઈ પણ 2 સ્ટેટમેન્ટ લખવાના રહે છે. તો લખો આ રીતે. These are the 2 sentences about hospitality of Parvatibai. નંબર ફર્સ્ટ કરીને લખો. પાર્વતીબાઈ asked them, કૌંસમાં dacoits, to sit. નંબર 2, પાર્વતીબાઈ ordered her servants to serve dacoits hot food. આવી બાબત રજૂ કરી છે. પછી એક લાઈન છોડી આમાં પ્રેઝન્ટેશન કરો. બંને વાક્યની અંદર જે લખ્યું છે નંબર 1 અને 2 તેમાં પેન્સિલથી ડોટેડ લાઈન કરવાની છે. નંબર 20 એવું કહે છે, વોટ ડીડ શી એડ્રેસ મખનસિંહ એઝ. મખનસિંહને તેણીએ શું કહીને એડ્રેસ એટલે કે બોલાવ્યો. તો લખો વોટ નીકળી જાય, ડીડ પણ દૂર થાય, શરૂઆત થશે શી. ડીડ દૂર કર્યું એટલે એડ્રેસનું કરીશું એડ્રેસ્ડ મખનસિંહ એઝ બ્રધર. બ્રધર ફરતા ઇન્વર્ટેડ કોમા, નીચે પેન્સિલથી ડોટેડ લાઇન. નંબર 21, વાય ઇઝ અ મંગલસૂત્ર વોન. મંગલસૂત્ર શા માટે પહેરવામાં આવે છે? તો તમને આ લાઇનની અંદર તેનો બેઠો આન્સર મળશે. જેમ કે એક તો એ સેક્રેડ એટલે કે હોલી સિમ્બોલ છે, અને ફોર ધ લોંગ લાઈફ ઓફ માય હસબન્ડ એટલે કે પતિના લાંબા જીવનના આયુષ્ય માટે તેણીએ પહેર્યું છે. આવી બાબત રજૂ કરી. તો લખો આન્સર કરીને આન્સર નંબર 21 લખો. એની અંદર મંગલસૂત્ર ઇઝ વોર્ન as a sacred symbol for the long life of husband. 22nd માં એવું કહે છે કે how did મખનસિંહ react in the end. એન્ડની અંદર મખનસિંહે કેવી રીતના રિએક્ટ કર્યું હતું, એની પ્રતિક્રિયા શું હતી? તો વિથ ઇમોશન તે બોલ્યા હતા કે વી હેવ ઇટન યોર સોલ્ટ, યુ હેવ કોલ્ડ મી બ્રધર એન્ડ ગીવ મી બ્રધર્સ વેલકમ. પણ એમાં મેઇન કેની બાબત છે? તો વિથ ઇમોશન. તો ઇમોશનલી બાબત તેણે રિએક્શન કર્યું હતું. બરાબર. જેમ કે પોતાની જાતને કંટ્રોલ કરી શક્યા ન હતા. તો લખો હાવ નીકળી જાય, ડીડ પણ દૂર થશે, મખનસિંહથી શરૂઆત. મખનસિંહ could not control himself and reacted with emotion in the end. with emotion ની અંદર અંડરલાઈન કરીશું. નંબર 23rd, which thing did પાર્વતીબાઈ not keep in થાળી. કઈ વસ્તુ એને થાળીમાં નહોતી મૂકી? તો which thing દૂર થશે, did દૂર થાય, કીપનું થઈ જશે કેપ્ટ. પણ અહીંયા નેગેટિવ છે એટલે ડીડનો ઉલ્લેખ કરીશું. તો લખો
પાર્વતીબાઈ એ ડીડનું સ્થાન અહીંયા આવશે પાર્વતીબાઈ પછી. પાર્વતીબાઈ ડીડ નોટ કીપ મંગલસૂત્ર, એમાં અંડરલાઇન ડોટેડ લાઇન ફરતા ઇન્વર્ટેડ કોમા, ડીડ નોટ કીપ મંગલસૂત્ર ઇન ધ થાળી. રેડી ફ્રેન્ડ્સ? તો આ રીતે તમારો આ ક્વેશ્ચન ક્રિએટ થયો છે. ત્યાર પછી તમને નેક્સ્ટ પૂછાય છે આ રીતના નોન વર્બલ કમ્યુનિકેશન. તમારે ચાર્ટ જોઈ લેવાનો. ઋષિલ, દીર્ઘા, મોના અને અથર્વ આ 4 વ્યક્તિઓના ગુજરાતી, સોશિયલ અને ઇંગ્લિશના માર્ક્સ ઓબ્ટેન્ડ બાય ધ સ્ટુડન્ટ્સ ઇન ધ ફાઇનલ ટેસ્ટ. એમાં 0 થી લઈને 100 સુધીના માર્કિંગ્સ તમારે કઈ રીતે એનું ચાર્ટ છે તે ઓબ્ઝર્વ કરવાનો છે અને એ રિલેટેડ તમને ક્વેશ્ચન પૂછાશે. તો લખો આન્સર નંબર 24. નવા પેજ પર આવી જજો. બરાબર? પોયમ અને બ્લેક બક એક પેજ ઉપર લખવાના, આ બાકીના બંને પેજ ઉપર લખશું. એવું કહ્યું છે, હાઉ મેની માર્ક્સ ડીડ મોના સ્કોર ઇન સોશિયલ સાયન્સ? તો મોનાને સોશિયલ સાયન્સમાં કેટલા માર્કિંગ્સ આવ્યા છે એવી બાબત રજૂ કરી. બરાબર? તો સોશિયલ સાયન્સ એટલે કે બ્લેક અને મોનાની આ બાબત તમારે સ્કેલ મૂકી અને તમારે પર્ટિક્યુલર જજ કરવાની છે. હવે એની અંદર તમારે આ બાબત જોઈ શકાય કે તેણીને 80 માર્ક્સ છે સોશિયલની અંદર. જેમ કે મોનાની બાબત તમે ઈ કોલમ જોઈ. ઇંગ્લિશ એટલે તો આ ત્રીજી પેટર્ન કોલમ છે જે થોડીક બ્લર દેખાય છે. હવે તો લખો હાઉ મેની દૂર થશે, માર્ક્સ પછી આવશે, ડીડ પણ દૂર, સ્કોરનું થઈ જશે સ્કોર્ડ. તો લખો આન્સર મોના સ્કોર્ડ 80 માર્ક્સ ઇન સોશિયલ સાયન્સ. એટલું જ લખવાનું બને છે. ત્યારબાદ વિચ સબ્જેક્ટ સિમ્સ સમવોટ ડિફિકલ્ટ ટુ સ્ટુડન્ટ્સ? કયો સબ્જેક્ટ વિદ્યાર્થીઓને ડિફિકલ્ટ લાગ્યો છે? તો તમે જોઈ શકો છો કે જેની એવરેજ જે છે એ પેરેલલ ન હોય, ઓછી હોય, વધુ પડતી, તે બાબત આપણે જજ કરવાની બને છે. તો તમે જોઈ શકો છો કે ગુજરાતી તો એની અંદર 1, 2, 3 અને 4 એમાં થોડુંક ડાઉન છે. સોશિયલ સાયન્સમાં પણ બહુ વેરિએશન નથી. ઇંગ્લિશની અંદર તમે જુઓ તો ફર્સ્ટનું રિલેશન અહીંયા સુધી છે, સેકન્ડ જે છે એની અંદર તેનો પર્સન્ટેજ રેશિયો દીર્ઘાનો અહીં સુધીનો છે, થર્ડ અહીંયા આગળ છે, ફોર્થ આ રીતે. તો આમાં થોડુંક વેરિએશન અપ્સ એન્ડ ડાઉન્સ વધારે છે, એટલે માની શકીએ કે ઇંગ્લિશની અંદર વાત છે. તો લખો વિચ સબ્જેક્ટ દૂર કરી અને એની બદલે ખાલી ઇંગ્લિશ સબ્જેક્ટ સિમ્સ સમવોટ ડિફિકલ્ટ ટુ સ્ટુડન્ટ્સ. વિચને દૂર કરીને ઇંગ્લિશ મૂકી દીધું. પછી નંબર 26, ધ લોએસ્ટ માર્ક્સ ઇન ગુજરાતી ઇઝ સ્કોર્ડ બાય. ગુજરાતીમાં સૌથી ઓછા માર્ક કોને છે? એટલે સૌથી ઓછી એવરેજ કોણ છે? તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ દીર્ઘા જે છે એ પેરેલલી ગુજરાતીની કોલમની વાત કરીએ તો ઓછામાં જણાય છે. તો બાય કરી અને દીર્ઘા આખું સ્ટેટમેન્ટ લખવાનું, બાય દીર્ઘા આખું નામ અને ફરતું બોક્સ. પછી કહે છે હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ અમોંગ ધ સ્ટુડન્ટ્સ? 4 સૌથી હોશિયાર વ્યક્તિ અને વિદ્યાર્થી કોણ જણાય છે? તો તમે જોઈ શકો છો કે દીર્ઘા છે એ થોડી ડલ છે. પછી ઇંગ્લિશ અને ત્રણેયની પેરેલલ બાબત જો જોઈએ તો કમ્પેરિઝન કોની થઈ શકે? તો જો ઇંગ્લિશની અંદર અથર્વ એનું થોડુંક વેરિએશન છે, મોનાને પણ છે, આની અંદર પણ છે. સાપેક્ષતાની વાત કરીએ તો ઇંગ્લિશમાં મોનાની આ સ્કેલ તમે આડી રાખશો તો આ બધાની અંદર આ ઋષિલ નામનો વિદ્યાર્થી છે એ પોઝિટિવ જાય છે. તો લખી નાખો ઋષિલ ઇઝ ધ ક્લેવરેસ્ટ અમોંગ ધી સ્ટુડન્ટ્સ. પછી કહે છે હાઉ મેની સબ્જેક્ટ્સ આર ઇન્ડિકેટેડ ઇન ધ બાર ગ્રાફ? કેટલા સબ્જેક્ટ્સનું ઇન્ડિકેશન છે? તો 3 છે, ગુજરાતી, સોશિયલ એન્ડ ઇંગ્લિશ. બરાબર? તો there are 3 subjects, Gujarati, social science and English are indicated in the bar graph. Ready friends? તો આ રીતે તમારું નોન વર્બલ રોકડા માર્ક છે તમારે ક્રિએટ કરી જ નાખવાનું છે. ત્યારબાદ હવે કહે છે ઇન્ટરવ્યૂ ડાયલોગ્સ તમને આવી રીતે આપશે. ઇન્ટરવ્યુઅર અને અભિનંદન બંને વચ્ચેની વાતચીત છે. ઇન્ટરવ્યુઅર કહે છે થેન્ક યુ ફોર taking some time from your busy schedule to answer a few questions about your life. તમારા જીવન વિશે
ના થોડાક સવાલના જવાબ આપવા માટે આભાર. અભિનંદન એવું કહે છે, ઇટ ઇઝ માય પ્લેઝર. ઇન્ટરવ્યુઅર કહે છે, કુડ યુ ટેલ અસ અબાઉટ એન એવરેજ ડે ઇન યોર લાઈફ? તમારા જીવનનો એવરેજ ડે કેવો હોય છે કહેશો? રેગ્યુલર નિયમિતતા. તો અભિનંદન કહે છે, શ્યોરલી આઈ ગેટ અપ અર્લી એટ 7 ઇન ધ મોર્નિંગ. 7 વાગે જાગું છું. ધેન આઈ હેવ બ્રેકફાસ્ટ. આફ્ટર બ્રેકફાસ્ટ આઈ ગો ટુ જીમ ટુ કીપ માય સેલ્ફ ફિટ. પછી ફિટનેસ માટે જીમ જોઈન કર્યું છે. પછી આર યુ સ્ટડિંગ એનીથિંગ નાવ? કે શું કાંઈ અભ્યાસ કરી રહ્યા છો? અભિનંદન સેઝ, યસ આઈ એમ લર્નિંગ અ ડાયલોગ ફોર અ ન્યૂ ફિલ્મ કોલ્ડ ધ એર સ્ટ્રાઇક. ના એક ફિલ્મના ડાયલોગ હું શીખી રહ્યો છું. વિચ સીન આર યુ વર્કિંગ ઓન ટુડે? કયા સીન ઉપર કાર્ય કરી રહ્યા છો? તો આઈ એમ એક્ટિંગ આઉટ અ સીન અબાઉટ વિંગ કમાન્ડરના રોલ ઉપર હું વર્ક કરું છું. દેટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. વોટ ડુ યુ ડુ ઇન ધ ઇવનિંગ? તો કે છે, ઇન ધ ઇવનિંગ આઈ ગો ટુ હોમ એન્ડ હેવ ડિનર વિથ ફેમિલી એન્ડ સ્ટડી માય સ્ક્રિપ્ટ્સ. આવી કાર્યવાહી કરે છે. તો હવે ઇન્ટુ ધ ક્વેશ્ચન્સ. એવું કહે છે, વેન ડઝ અભિનંદન રાઇઝ? ક્યારે જાગે છે? તો વેન નીકળી જાય, ડઝ દૂર થઈને રાઇઝનું થઈ જશે રાઇઝિસ. તો ખ્યાલ છે અર્લી એટ 7 o'clock ઇન ધ મોર્નિંગ. તો લખો, ખાલી શબ્દમાં નહીં, આન્સર આવી રીતે પૂરતા વાક્યમાં કરીશું. અભિનંદન રાઇઝિસ અર્લી એટ 7 ઇન ધ મોર્નિંગ. અર્લી એટ 7 અથવા તો અર્લી એટ 7 o'clock ઇન ધ મોર્નિંગ. ત્યારબાદ વાય ડઝ અભિનંદન ગો ટુ જીમ? એ જીમ પર શા માટે જાય છે? તો વાય દૂર થઈ જાય, ડઝ દૂર થઈ જાય, પણ ગોનું શું થઈ જશે? ગોઝ. તો લખો આન્સર નંબર 30 એક લાઈન છોડીને. અભિનંદન ગોઝ ટુ જીમ શા માટે? તો પોતાની જાતને ફિટ રાખવા માટે. તો ટુ કીપ માય સેલ્ફનું થઈ જશે હિમસેલ્ફ ફિટ. તો લખી નાખો, ટુ કીપ હિમસેલ્ફ ફિટ. ત્યારબાદ ઇઝ અભિનંદન અ ફેમિલી લવિંગ પર્સન અને હાઉ? કે શું અભિનંદન ફેમિલી લવિંગ પર્સન છે? કેવી રીતે? તો યસ. તો લખો આન્સર નંબર 31, યસ અભિનંદન ઇઝ અ ફેમિલી લવિંગ પર્સન. કેવી રીતે છે? તો એનો આન્સર તમને અહીંયા મળશે કે ઇન ધ ઇવનિંગ હી ગોઝ ટુ હોમ એન્ડ હેવ ડિનર વિથ ફેમિલી. અથવા તો એમ પણ લખી શકાય કે હી ઓલ્સો ગિવિંગ અ ટાઈમ ટુ ફેમિલી એટ ડિનર ઇન ધ ઇવનિંગ. બરાબર, આ રીતે બને છે. ત્યાર પછી લાસ્ટ, વિચ રોલ ઇઝ અભિનંદન ગોઈંગ ટુ પ્લે ઇન મૂવી? કયો રોલ અભિનંદન મૂવીની અંદર પ્લે કરી રહ્યો છે? તો વિંગ કમાન્ડરનો. તો આન્સર લખશો, અભિનંદન ઇઝ ગોઈંગ ટુ પ્લે, અહીંયા પછી આન્સર ફિટ કરશું, વિંગ કમાન્ડર્સ રોલ ઇન ધ મૂવી. રેડી વિદ્યાર્થીઓ? તો આ રીતે તમે આજે સેક્શન એ અને બી બંને સેક્શન જોયા છે. ખાસ સેક્શન એ જે તમે જોયો તે પેજનું માર્જિન કેવી રીતે? તો પહેલા પેજ ઉપર તમારે 1 થી 5 કે 6 જેટલા કોમ્પ્રિહેન્શન લખવાના છે. બીજા પેજ ઉપર 6 થી 10 લખવાના છે. ત્રીજા પેજ ઉપર તમારે શોર્ટ નોટ અને ટ્રુ ફોલ્સ લખવાના છે. ચોથા પેજ ઉપર તમારે પોયમ અને બ્લેક બકનું ઇન્ક્લુડેશન કરવાનું છે. એ થઈ ગયા પછી પેજ નંબર 5 ઉપર તમારે નોન વર્બલ અને ઇન્ટરવ્યૂ ડાયલોગ્સ આટલી બાબત તમારું પેજનું માર્જિન સાથે હોવી જરૂરી છે. એટલે કે તમારો સેક્શન બી સુધી તમે જ્યારે આવો છો ત્યારે 5 પેજની અંદર તમે આન્સર કમ્પ્લીટલી કરેલા હોવા જોઈએ. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ મળીશું ત્યારે આપણે આગળના ટોપિક તરફ જઈશું. આ ટોટલ તમારે વિથ પ્રેઝન્ટેશન સપ્લિમેન્ટરીની અંદર લખી નાખવાનું રહેશે. આ 2 days વર્ક છે. ત્યાં સુધી આટલું કમ્પ્લીટ જોઈ લ્યો, ત્યારબાદ આગળ જઈશું. ઓલ ઓફ યુ પ્લીઝ ટેક કેર. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. જય હિન્દ.